નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વિડીયોમાં સ્વાગત છે. મિત્રો આજે અમે તમારા માટે વ્લોગ નહીં પરંતુ જોરદાર ચેલેન્જીસ વિડીયો લઈને આવી ગયા છે. નવું આપણે એક યુનિક ટ્રાય કરી રહ્યા છે. આજે વિક્રમભાઈ નથી આવવાના કારણ કે વિક્રમભાઈ ગયા છે એમના સગા સંબંધી. અચ્છા, અત્યારે હાલ હોળી ધૂળેટીનો માહોલ છે તો કોઈકનું જેમ છે ભાઈ. મને કહેતા હતા કે બાવાજી મારે જેમમાં જવાનું છે. ઠીક હે. મેં કહ્યું સારું તાન તમે જેમમાં જજો. તો મિત્રો આજે અમે જોરદાર ચેલેન્જીસ કરવાના છીએ. હું અને મારા મમ્મી બંને પાણીપુરીની ચેલેન્જ કરવાના છીએ કે 10 સેકન્ડમાં સૌથી વધુ પાણીપુરી કોણ ખાય છે અને જે ખાશે જે વિજેતા બનશે એને આપણે આજે સરપ્રાઈઝ ગિફ્ટ આલવાના છે. તો મિત્રો વિડીયોમાં બને રહેજો, વિડીયો એન્ડ સુધી જોજો. ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા બધાનો જોઈએ કે ભાઈ આ વિડીયોમાં કેવો સપોર્ટ રહે છે, કેવા આશીર્વાદ રહે છે અમારા ઓડિયન્સના. તો ચલો ભાઈ, આપણે હજુ સુધી પાણીપુરીનો રગડો નથી બનાવ્યો તો પહેલા આપણે પાણીપુરીનો રગડો તૈયાર કરી લઈએ. તો ગાઈઝ પહેલા મારા મમ્મીને કહેતા આવીએ કે મમ્મી આપણે આજે સરપ્રાઈઝ કરવાની છે, એટલે કે ચેલેન્જીસ કરવાની છે. તો ગાઈઝ મારા મમ્મી તો ઊંઘી ગઈ છે. મમ્મી, અરે આપણે ચેલેન્જ કરવાની છે ને તે તૈયાર કરો તો ઊંઘી ગઈ તું તો બને તે મોઢું ઘૂસકે તૈયાર કરો પછી. સારું સારું. જુઓ ભાઈ, મારા બે તે હાલ ટીવી જોઈ રહ્યો છે. સરસ મજાની મેચ ચાલે છે, ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયા. તો મિત્રો ફાઇનલી ભાઈ મસ્ત મજાના તમે બટાકા જોઈ શકો છો ભાઈ, બફાઈ ગયા છે. સાથે લીલા દાણા મસ્ત મજાના કટિંગ કરી નાખ્યા છે અને લીલી ડુંગળી અને લીંબુ પણ લાવી દીધું છે ભાઈ. અને તપેલી બપેલી બધું રેડું છે. સાથે તમે પાણીપુરીના બધા પકોડા જોઈ શકો છો ભાઈ. અને આપણે આ વખત ભાઈ ગોભોઈથી લાવ્યા છીએ માઇન્ટ પેસ્ટ કહેવાય છે, એટલે ટૂંકમાં આપણે ગુજરાતી ભાષામાં કહેવાય ભાઈ કે પાણીપુરીનું પોણી. વાત તો સહી બરાબર છે. દર વખત આપણે લાવતા નતા પણ આ વખત ટ્રાય કર્યો છે. જુઓ બાજુમાં મસ્ત મજાના લીલા વટાણા અને લીલા ચણા પણ કમ્પ્લીટ કરી નાખ્યા છે ભાઈ. અને આ વખત ભાઈ જોરદાર ચેલેન્જ કરવાની છે મારા મમ્મી અને બાવાજી બેવાની. તો જોઈએ ભાઈ કે કોણ જીતે છે. એના પહેલા આપણે મસ્ત મજાનો રગડો તૈયાર કરી લઈએ. તો મિત્રો પાણી કઈ રીતે બનાવું તમને પહેલા બતાવી દઈએ થોડી રેસીપી. તો જુઓ ભાઈ મસ્ત મજાનું થોડું પાણી લઈ લેવાનું. તો 1 લીટરમાં આખું નાખ દેવાનું હોય છે પણ આપણે થોડા જ પાણીની જરૂર છે એટલે આપણે ખાલી અડધો લીટર પાણી નાખીએ અંદર મસ્ત મજાનું અને પછી અડધું નાખીએ. બરાબર છે વિક્રમભાઈ? તે અડધું નાખ દે હળવે અને પછી થોડા મિક્સ કરી નાખવાનું એટલે મસ્ત એકદમ રગડાવાળું પાણી થઈ જાય. જુઓ બસ ઘણું. તો મિત્રો ફાઇનલી બધો સામાન રેડી થઈ ગયો છે અને પ્લાનિંગમાં થોડું ચેન્જીસ આવી ગયું છે. બરાબર છે. ચેલેન્જમાં હવે આવી ગયા છે વિક્રમભાઈ અને બાવાજી બંને ચેલેન્જ કરવાના છે કે ભાઈ ઓછા સમયમાં સૌથી વધુ પકોડી કોણ પૂરી કરી દે છે. બરાબર છે. આમને પણ 10 પકોડી આલી છે, મેં પણ 10 પકોડી લીધી છે. રગડો એકદમ તૈયાર છે, મેં તપેલીમાં લીધો છે, આમને અલગ આપી દીધો છે. પાણી પણ એકદમ તૈયાર છે મારા ભાઈ. પહેલા વિક્રમભાઈ વિશ કરી લઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. જય માતાજી. મિત્રો વિક્રમભાઈનો ચહેરો, વિક્રમભાઈનો જે હાવભાવ છે કહી દે છે કે હું હારી જવાનું છું. બરાબર છે. અને બાવાજીનો હાવભાવ કહે છે કે બાવાજી 100% જીતી જવાના છે. કોણ જીતે? હું જીતે અને હું જીતું તો હું જીતું તો અને હું જીતું તો તું નહીં જીતું. સારું ચલો તાન જોઈએ ભાઈ કે કોણ જીતે છે. બરાબર છે. તમે બધા ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. એક કાઢી બાબે ઉઠાવું હું 4 ઉઠાય વાંધો નહીં. હું તાકી તાપે કંઈ ખાઈએ. 3, 2, 1 સ્ટાર્ટ. શું કરે છે? તો વિક્રમભાઈ પહેલા પકોડી તોડીને ડાયરેક્ટ મોટામાં ગાળી દીધી. મસાલો તો ફળ નહોતું માય રગડું. તો ચાલો ફરીથી સ્ટાર્ટ કરીએ ચેલેન્જ. 1, 2, 3 સ્ટાર્ટ. અરે વિક્રમભાઈને 5 પકોડી વધી છે ને ભાઈ મને ખાલી 3 જ પકોડી વધી છે. તો ભાઈ કુમાર જીતતા એવું લાગે છે મને. ભાવ જીતવાની કગાર પડશે, વિકોજી હારવાની કગાર પડશે. વિક્રમનો જે ચાન્સ છે જીતવાનો. 3 પકોડી તક ખાઈ જાય તો ભાવજી જીતી ગયા. તો ગાઈસ ફાઇનલી બાવજી જીતી ગયા છે અને વિક્રમભાઈ હારી ગયા છે. વિક્રમભાઈ પહેલા બહુ ફૂફાટો મારતા હતા હું જીતે હું થયું ભાઈ એમ કહો હારી ગયા ને. અત્યારે એક વધી છે બોલો તમને દેખાતી હે. અત્યારે એક વધી છે, ધોણા વધ્યા છે, ડુંગળી વધી છે. જો કે ડુંગળી ધોણા બધું આપણે પતાવી દીધું છે અને મોટી તપેલી દીધી તો આપણે જીતી ગયા છે. યસ મિત્રો બહુ જ આનંદ થઈ રહ્યો છે. વિક્રમભાઈ પૂછે વિક્રમભાઈ તૈયાર હતા તમને કેવું લાગ્યું? કેવું લાગ્યું વિક્રમભાઈ?
એટલે બોલો કે આ જાઉં આ રિયાને કેવું લાગ્યું ના સારું લાગ્યું એ તો ખાવું પડે ને તાને ભમા ભમ આમ કંઈક અબડવું પડે તો ભાઈ ભાવ જીતી ગયા છે આ કોન્ટેસ્ટ તો ભાવ આજે મળશે 100 રૂપિયા ભાવજી કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ વેરી મચ યસ અને વિકાજી તમને કોંગ્રેચ્યુલેશન પકોડી ખાવા તો મળી કે તમને તાને તો ચલો બાવાજી જો આ દૂધની ચીઠી આમાં પૈસા લખેલા છે તો લે. આવી જઈ ખાતા આવવાની જો 100 રૂપિયા તમને ઇનામમાં મળે છે અને તમને મળે છે દૂધની ચીઠી જો માં નહીં રેવી આમ જો સમ આવી રે વાટિયા અને હે આવા પૈસા લખેલા છે ને તાને નહીં. વાપરજો લ્યો લ્યો ના રે હું લ્યો ઊંઘાડ નહીં લે તો પરગાડ લે હા તો ગાઈસ આ જો કે કોન્ટેસ્ટ માર મમ્મી જોડે કરવાનો હતો માર મમ્મી જોડે ચેલેન્જ કરવાની હતી પણ વિક્રમભાઈ અચાનક આવી ગયેલા આપણે વિક્રમભાઈ જોડે જોરદાર ચેલેન્જ કરી નાખી છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી શું કરી ઊંઘ ઉડી ગઈ પછી હો હા પકોડી બને એટલે પકોડી કણ વાલી ના આવી ગયો દરેક છોકરી હોય મહિલા હોય પુરુષ હોય આદમી હોય ગમે તે હોય એને પકોડી 100% ભાવે બરાબર છે વાત તો સહી है તો મારી મમ્મી સરસ મજાની પકોડી ખાઈ રહી છે જો કે એ બધી મહેનત મેં કરી છે તો આપણે પૂછે કે મમ્મી કેવી બની છે અરે નહીં આવતું કું ભઠ્ઠો નહીં આવતો લાગે આથી દિલે લઈ હું મેં હે આ મસ્ત ડુંગળી છે લીલા ધાણા છે અને વિક્રમભાઈ તો મને લાગે છે પેલું કહેવાય હું બનાવું છું પેલું 10 રૂપિયાનું આવે છે ને એ બનાવી દીધી શું સબ્જી. કહેવાય? ના સબ્જી નહીં યાર પકોડીમાં શું આવે છે પેલું ભેર હા ભેર બનાવી દીધી છે વિક્રમભાઈ શું કહે હા અમારા મેં ખાધી કેવી બની છે અમે પકોડી હે જોરદાર. જોરદાર બની છે હા દીક તો કહેતો હતો કે બટાકો કાસો રહેશે બફાયો નહીં હું તમારા બધાને મોઢામાં પાણી વાળાવું કોણી હાલ નહીં તારે પોણી ના. પણ કાઢને કહીજો મિત્રો ખરેખર ગાઈ જાવ બહુ પોણી ના લવાય બહુ જુઓ વધારે પોણી. પાણી વાળી મોઢામાં તો ગાઈસ ચેલેન્જ કેવી લાગી તમે બધા જો ચાહતા હોય અમે આ રીતે ચેલેન્જો કરીએ તો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો બાકી ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ સીધા કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી